રાજ્યમાં ફરી એકવાર માવઠાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે અનુમાન. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 26 ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતા છે. એટલું જ નહીં, ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. એટલું જ નહીં, 27 સપ્ટેમ્બરમાં મહત્તમ તાપમાન ઘટી 31થી 25 ડિગ્રી સુધી પહોંચવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાની હેલ્થ કમિટીની બેઠકમાં ઉઠ્યો રખડતા ઢોરનો મુદ્દો. રાણીપ, નરોડા, મોટેરા, સાબરમતી, ચાંદખેડા સહિતના વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા. મહાનગરપાલિકાના કોર્પોરેટર્સે હેલ્થ કમિટીની બેઠકમાં આ મુદ્દે રજૂઆત કરી. CNCD પોલિસી અમલમાં હોવા છતાં રખડતા ઢોરની સમસ્યાથી મુક્તિ નથી મળી. ભાજપના કોર્પોરેટરે પણ ફરિયાદ કરી કે દિવસે તો ઠીક, રાત્રે પણ રખડતા ઢોરની સમસ્યા છે.